નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સંજુ ક્લાસિક ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છે મહાપુરુષ અને તેમના સમાધિ સ્થળ વિશે। તો શરૂ કરીએ આપણે। પહેલું છે મહાત્મા ગાંધી। તો મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે। ત્યારબાદ જવાહરલાલ નહેરુ, તેમનું સમાધિ સ્થળ શાંતિવન તરીકે ઓળખાય છે। લાલ બહાદુર શાસ્ત્રી તો વિજય ઘાટ। ચીમનભાઈ પટેલ તો તેમનું સમાધિ સ્થળ નર્મદા ઘાટ તરીકે ઓળખાય છે। ત્યારબાદ છે મોરારજીભાઈ દેસાઈ, તો તેમનું સમાધિ સ્થળ અભય ઘાટ તરીકે ઓળખાય છે। બરાબર યાદ રાખવાનો પ્રયત્ન કરીશું મિત્રો કે મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ અભય ઘાટ તરીકે ઓળખાય છે। ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ શક્તિ સ્થળ તરીકે ઓળખાય છે। એક એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ પણ ચૂક્યો છે કે ભાઈ ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ જણાવો, તો તેમાં શક્તિ સ્થળ જવાબ આવશે। બરાબર યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો। ત્યારબાદ છે જ્ઞાની ઝૈલ-સિંહ, તો તેમનું સમાધિ સ્થળ એકતા સ્થળ તરીકે ઓળખાય છે। ત્યારબાદ ચૌધરી ચરણસિંહ, તો તેમનું સમાધિ સ્થળ કિસાન ઘાટ તરીકે ઓળખાય છે। ત્યારબાદ છે ગુલઝારીલાલ નંદા, તો ગુલઝારીલાલ નંદાનું સમાધિ સ્થળ નારાયણ ઘાટ તરીકે ઓળખાય છે। બાબુ જગજીવન રામ, તેમનું સમાધિ સ્થળ સમતા ઘાટ તરીકે ઓળખાય છે। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તો મહાપ્રયાણ ઘાટ તરીકે તેમનું સમાધિ સ્થળ ઓળખાય। રાજીવ ગાંધી, તો વીરભૂમિ। આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે। રાજીવ ગાંધીનું સમાધિ સ્થળ તો વીરભૂમિ યાદ રાખીશું મિત્રો। ત્યારબાદ છે શંકર દયાળ શર્મા, તો તેમનું સમાધિ સ્થળ કર્મભૂમિ તરીકે ઓળખાય છે। ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, તેમનું સમાધિ સ્થળ ચૈતન્ય ભૂમિ તરીકે ઓળખાય છે। અને મહાદેવભાઈ દેસાઈ, તેમનું સમાધિ સ્થળ ઓમ સમાધિ તરીકે ઓળખાય છે। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો સંજુ ક્લાસિક ચેનલ।